સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં પોક્સો કાયદા હેઠળ આજીવન કેદની સજા પામેલો અને ફરલો રજા દરમિયાન ફરાર થયેલા આરોપી કલ્પેશ કનુભાઈ ગલસાણિયાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે। આરોપી કલ્પેશ ગલસાણિયા 2022માં કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં હીરા મજૂરી કરતો હતો। તે સમયે 15 વર્ષની કિશોરીનું અપહરણ કરી ચોટીલા લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનાના આરોપી સામે આઈપીસીની કલમ 363, 366, 376 અને પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધાયો હતો। કોર્ટમાં કેસ ચાલ્યા બાદ આરોપીને આજીવન કેદની સજા ફટકારી લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલાયો હતો। આરોપી 14 દિવસની ફરલો રજાએ જેલમાંથી મુક્ત થયો હતો અને 23 મે 2024ના રોજ પાછો હાજર થવાનો હતો, પરંતુ તે નિયમિત સમયસર જેલમાં હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો। પોલીસ તેની શોધખોળ કરી રહી હતી ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગોળાદરામાંથી આરોપીની ધરપકડ કરી છે અને આરોપીનો કબજો લાજપોર મધ્યસ્થ જેલમાં સોંપવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।